મહાનગરપાલિકા દ્વારા કચરા કુંભાર ફરી એકવાર ભ્રષ્ટાચાર પરથી પર્દાફાશ। 84 તાલુકાના કપલેથા ગામમાં મસ્ત મોટું ભ્રષ્ટાચાર। ઝેરીલો કચરો લાવશે તમારી જિંદગીમાં અંધકાર, શ્વાસ લેશો તો માર્યા જશો। 84 તાલુકાના કપલેથા ગામમાં અરવિંદ કુંવરજીભાઈ ગાંગાણી અને અબ્દુલ અઝીઝ યુસુફ મુસેજીનું મસ્ત મોટું ભ્રષ્ટાચારનો પર્દાફાશ। અરવિંદ કુંવરજીભાઈ ગાંગાણી અને અબ્દુલ અઝીઝ યુસુફ મુસેજીવાળાએ સુરત મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડનો કચરો ઠરાવવા મહિને લાખોની કરી ઉચાપત। મોજે 84 ગામે એસએમસી દ્વારા નાખવામાં આવેલ ઝેરીલો કચરો અને માલિકો દ્વારા સળગાવવામાં આવતો ઝેરીલો કાચો કોના પાપ સુરે। ગુજરાત પોલ્યુશન બોર્ડ અને સુરત મહાનગરપાલિકા આંખાડા કાન કરી બેઠું હોય તેવું લાગી રહ્યું છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? શું અરવિંદ કુંવરજીભાઈ ગાંગાણી અને અબ્દુલ અઝીઝ યુસુફ મુસેજી બનશે જવાબદાર વ્યક્તિ? તેવી લોકચર્ચા ઉઠવા પામી છે। મોજે 84 કપલેથા ગામ વિસ્તારની આસપાસમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાયા। આ વિસ્તારમાં સતત ઝેરી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર। ઈંટના ભઠ્ઠા પર મધ્યમ વર્ગના કામદારોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવા મજબૂર। વહીવટી તંત્રના મૌન પર સવાલ ઉઠવા પામ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મોજે 84 ગામે એસએમસી દ્વારા નાખવામાં આવતો ગાર્બેજનો એકત્ર કરેલો કચરો, જે સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ બ્રુસની બાજુના ડમ્પિંગ યાર્ડમાંથી ખસેડવામાં આવ્યો હતો, તે કચરો અહીંયા ઠાલવવામાં આવી રહ્યો છે। મોજે ગામ કપલેથા ગામ વિસ્તારમાં જોતા સ્થળ પર બ્લોક નંબર 80 ના માલિક અરવિંદભાઈ કુંવરજીભાઈ ગાંગાણી અને બ્લોક નંબર 264 અબ્દુલ અઝીઝ યુસુફ મુસેજી માલિકો દ્વારા સળગાવવામાં આવતો હોય છે। આ લોકો ફક્ત અને ફક્ત રૂપિયાના મોહમાં વેચાઈ જવાવાળા ગરીબ જનતાનો જીવ લેવાવાળા બની બેઠેલા છે। આવા તત્વો પર તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ યાર્ડનો કચરો જે તે વિસ્તારમાં જ્યાં ત્યાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેની એક વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ રહી હતી। જે વિડીયોમાં એક્સ કોર્પોરેટર તરીકે પોતાની ફરજ બજાવતા કોર્પોરેટર દ્વારા ઉજાગર પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાફપણે દેખાઈ રહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની કેટલીક ઘોર બેદરકારીના કારણે ખેતીલાયક જગ્યાઓ પર આવો ઝેરીલો કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા ઝેરીલા એકત્ર કરેલા કચરાને જમીનના દફન કરવામાં પણ આવી રહ્યો છે, જેનો ખુલ્લાપણે સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જો તંત્ર જાગતું ન હોય તો આમ આદમીનું તો શું કહેવું? આમ આદમી શું કરી લેશે? તેવી તમામ વાતો વિસ્તારમાં આવેલ આ ગંદકીભરી અને દુર્ગંધભર્યા અને ઝેરીલા પ્રદૂષણ યુક્ત જે પર્યાવરણને ખૂબ જ ઘાતક રીતે ધુમાડો થઈ રહ્યો હોય અને ધુમાડો બેકસૂર ગ્રામજનોએ ભોગવવો પડે તો ન્યાયની બુહાર ક્યાં લગાવવા જશો? હાલ તો પરિસ્થિતિ કંઈક એવી છે કે ઈંટના ભઠ્ઠાઓ પર મધ્યમ વર્ગના પરિવારના મજૂરો કામ કરી રહ્યા છે, જેને ત્યાંથી જગ્યા ખાલી કરી રહેવાનું છોડી કામ ધંધો છોડી જવું પડી રહ્યું છે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં છે। અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ટૂંક સમયમાં તેઓ મોટા પાયે પ્રદર્શન કરવાની ફરજ પડશે। ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા જનહિતમાં જારી કરવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક અને અન્ય ઝેરી કચરાને બાળવાથી કાર્બન ડાયોક્સાઇડ અને ફ્યુરાઇન જેવા ઝેરી તત્વો હવામાં નીકળે છે, જેનાથી ફેફસાના રોગો જ નહીં પરંતુ કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે। જો આટલું બધું ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા જણાવવામાં આવતું હોય તો છતાં આવા લોકો અરવિંદભાઈ કુંવરજીભાઈ ગાંગાણી અને અબ્દુલ અઝીઝ યુસુફ મુસેજી જેવા લોકો પર્યાવરણને દૂષિત કરવાના મૂળરૂપથી કારણ ધરાવતા હોય તો તંત્રએ એના પર લગામ કસવી જોઈએ અને આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવવી જોઈએ। થોડા વર્ષો પહેલા આવો જ એક કિસ્સો ભોપાલમાં થયો હતો। ત્યાં તો એવા વાક્યો થયો હતો કે ભોપાલ સિટીમાં એના આજુબાજુના વિસ્તારમાં ઝેરીલો ગેસ ફેલાતા લાખો લોકોના મૃત્યુ થયા હતા, જે વિશેની ચર્ચા થઈ હતી, જેના બાદ સોશિયલ મીડિયા અને તંત્ર પણ જાગ્યું હતું। પરંતુ શું આવો જ કિસ્સો સુરતના 84 તાલુકામાં આવેલ કપલેથા ગામમાં સજાવવાની રાહ જોઈ રહી છે? તંત્ર શું હજારોની જાન જવા બાદ તંત્ર પોતાના કાર્યપ્રણાલીમાં આવતી કામગીરી કરશે? તે જોવું રહ્યું। લોકોના આરોગ્ય સાથેની આ ગંધ અને ઝેરીલો ધુમાડો રોકવા માટે વહીવટી તંત્ર કોઈ કડક પગલાં લેશે કે પછી સામાન્ય જનતા ઝેરી ધુમાડામાં ગુંગળામણ કરવા મજબૂર રહેશે? તે જોવું રહ્યું। कहाँ के रहने वाले सतपाल साहब? यूपी जिला बदायूं के। ये आप कौन सी जगह पे अभी खड़े हो? ये कासिम भाई भट्टे पे। कासिम भाई का ये कहाँ पे आया कासिम भाई का भट्टा? सूरत के अंदर? सूरत के अंदर ये
लाजपुर में। लाजपुर में। अच्छा, लाजपुर में किस चीज की परेशानी है आज आपको? ये कचरा की धुआं की परेशानी है बहुत बड़ी। अच्छा, किस चीज का कचरा यहाँ पे डालने में आता है? आपके जान में है? आपको मालूम है कि ये कचरा कोई डाल रहा है? नहीं, जो तो हमें नहीं मालूम, ना हमने देखा है कचरा डालते। पर काफी टाइम से ये कचरा यहाँ पे जलाया जा रहा है। जला जा। अच्छा, आपका पूरा नाम वापिस एक बार बताइए। सतपाल। सतपाल सी, आप यहाँ पे क्या काम करते हो? मिट्टी ईंट बना रहे हैं। ईंट बना। कितने आदमी हैं आपके साथ में जुड़े हुए हैं? कम से कम 100-150 आदमी जुड़ा हुआ। 100-150 आदमी। क्या तकलीफ हो रही है आपको? ये धुआं से बहुत लंबी तकलीफ हो रही, सांस लेने में बहुत लंबी दिक्कत हो रही, सांस उखड़ी आती है, खांसी बनती है, बीमार पड़ जाते हैं बच्चे और हम भी सब। सारे बीमार पड़े हैं। हाँ, बच्चे सारे बीमार पड़ रहे हैं। आपने इलाज करवाया बच्चे का? हाँ, इलाजों कराया, इलाज चल रही है और है वो। और इसकी वजह से कितने आदमी यहाँ से चले गए? इनके 3-4 लोग चले गए। एक तो जा खोली परी खाली, जो उधर खोली डाली जा 2-3 लोग चले गए। यूपी की ताई चले गए। अच्छा, कासिम भाई को आपने ये बताया कि यहाँ पे धुएं की वजह से हमको तकलीफ हो रही है? कासिम भाई को बताया था तो उन्हें कि कोई न कोई आएगा जरूर, हम करेंगे शिकायत जी धुआं की वजह से। कासिम भाई को बताया, कासिम भाई ने खुद देखा है।